વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીને સાધુ બનાવ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે। સુરતના સગીર યુવકને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્કૂલમાં સાધુ બનાવ્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। સિલ્વર ચોક ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 17 વર્ષ અને 10 મહિનાના સગીરને સાધુ બનાવ્યાનો આરોપ લગાવાયો। સગીર યુવાન ધ્રુવ પ્રવીણભાઈ સોજિત્રાને સાધુ બનાવવાનો આરોપ ધ્રુવના પિતા પ્રવીણભાઈ સોજિત્રાએ લગાવ્યા છે। શાળામાં ધ્રુવને ભણાવવા માટે બદલે સાધુ બનાવી દેવાયો છે। ગત 14 એપ્રિલ 2024ના રોજ સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ લખાવી સાથે જ પિતા પ્રવીણ સોજિત્રાના પોતાના દીકરાને લેવા લઈ જાય છે તો પણ આપતા નથી તેમ કહ્યું। પુત્ર ધ્રુવનું બ્રેન વોશ કરી દીધા હોવાનો આરોપ પિતાએ લગાવ્યો। 1 વર્ષ પહેલા પરિવાર સાથે ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો તો બીજી તરફ મંદિરના સાધુ આ બાબતે કોઈ બિલવા તૈયાર નથી। મંદિર ખાતે હાલ તો પોલીસ પહોંચી છે અને આ પોલીસે આ મામલો ઠાડે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે। મનસુખભાઈ મારું નામ છે। મનસુખભાઈ, શું આખી ઘટના બની છે? તમારો શું આરોપ છે? અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ। સ્વામિનારાયણ સિલ્વર ચોક મંદિર આજે 1 મહિનાથી અમને વાં દોડાવે છે। આજે અમારા 80 વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાણે ખાટલે વાવું છે તો જે કાંઈ પણ એને થશે હાનિ પહોંચશે તો એ આ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે। છોકરો ક્યારે ગુમ થયો હતો? છોકરો 1 મહિનો થઈ ગયો। શું આખું શું કેવું છે? 1 મહિનોથી એને ગુમ કરી દીધો હતો। આ મંદિરે 4 જગ્યાએ ફેરવતા હતા, અમને મળવા દેતા નહોતા અને એને મમ્મી નથી, એકનો એક છોકરો છે। આ લોકો દેવા તૈયાર નથી। અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા, છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે। એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે? અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ, હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને એને ત્યાં બોલાવીને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે, એ બાપા નથી, તું આવે તેને કહીએ મારે નથી આવવું અને તમે કોણ છો, હું તમને ઓળખતો નથી, આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે। સ્વામી ભક્તિ શંભુ સ્વામી છે, મને ભક્તિ શંભુ સ્વામીના શેલા છે, નામ તો મને નથી આવડતું। બાળકને કોઈ અમે મોકલ્યો નથી। એ લોકો 1 વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે। 12મી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા। બાળક ક્યાં ભણતો હતો? બાળક અહીંયા મોટા વરાસા ભણતો હતો। સ્વામીના સંપર્કમાં કઈ રીતે આવ્યો? એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને 1 વર્ષથી આની પાછળ એને છોકરાને ભણવા પણ નથી દીધો એને। પરિવારમાં કોણ કોણ છે અને શું આરોપ તમારો? હું માંગુ છું પરિવારમાં એની મમ્મી નથી, એકનો એક છોકરો છે, એના બાપાના અત્યારે 2 હાલ કરી દીધા છે। હવે શું માંગ છે આપની? હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદાર માટે અમારે લઈ જવાનો છે, અમારે સાધુ બનાવવાનું નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।